મારા પછી વારો, તારા પછી મારો, મારે જરૂર પડશે તો તારી મદદ, અને તારે જરૂર પડે તો મારી મદદ. પ્રથમાક્ષરમાં રસ્વ કે દીર્ઘ લખવું હોય તો મધ્યાક્ષરને જોવાનું. મધ્યાક્ષર ગુરુ તો પ્રથમ સ્થાને રસ્વ, અને મધ્યાક્ષર જો લઘુ તો પ્રથમ સ્થાને દીર્ઘ, ચાહે ઈ કેવું હોય. બરાબર. અને જો મધ્યાક્ષરમાં જરૂર પડશે તો આને કીધું તું કે મને જોજે તું કે જો પ્રથમાક્ષર ગુરુ તો મધ્યાક્ષર રસ્વ, અને પ્રથમાક્ષર જો લઘુ તો મધ્યાક્ષર દીર્ઘ. યાની કે આ ત્રણ અક્ષરમાં બે સરખે સરખા નહીં આવે તો ભણશે ગુજરાત ના. શીખશે ગુજરાત, સમજશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, હે ને? ભોગશે ગુજરાત નહીં ચાલે. શીખશે ગુજરાત કરવું પડશે ભાઈઓ અને બહેનો, બરાબર ને? ચલો, પણ ધ્યાન શું રાખવાનું? બધાને આ ખબર પડી ગઈ તો કેટલા નિયમો હતા ખબર? 4 આ બાજુ, 4 આ બાજુ, 2 આ બાજુ. 4 4 8 ને 2 10. તથાસ્તુ કરી દીધું, તથાસ્તુ કરી દીધું એકદમ. કે 10 નિયમો વિદ્યાર્થીને કરાવો તો કે ના કરાવાય. નહીં તો વિદ્યાર્થી એવું કે ભણવું નથી, મને ભણતરનો ભાર લાગે છે, અને બહાર રહેલો એ રમત મારો યાર લાગે છે, અને પછી એને એમાં જ પ્યાર લાગે છે, એટલે જ સફળ થતા થોડી વાર લાગે છે, અને જિંદગીમાં પછી એ તૂટતા તાર લાગે છે, અને પછી એ કહે કે આ જીવનનો મને ભાર લાગે છે, આ જીવનનો મને ભાર લાગે છે. પણ ન તો હવે વાર લાગે કે ન તો હવે ભાર લાગે. કેમ? શીખશે ગુજરાત, સમજશે ગુજરાત તો સફળ થશે ગુજરાત. મેં હું ના